તો ભગવાન કૃષ્ણ દોડતા દોડતા આવ્યા અને સુદામાને ભેટ્યા. અને પછી તેવી કથા છે કે સુદામાને ભેટીને પછી તેડી લીધા છે. ચાલવા નથી દીધા, તેડી લીધા છે. પછી તો લઈ જાય છે મહેલમાં. ત્યાં તો અષ્ટપટરાણી પાછળ દોડતી દોડતી આવ્યા. રૂક્ષ્મણીજીને દોડતા દોડતા આવ્યા. અને રૂક્ષ્મણીજી આવ્યા ને એમ થયું કે આ કોણ છે, કારણ કે આને તો કદી જોયું જ ના હોય. એ તો બધું કોરી પાટી જ હોય ને, જય સિયારામાં જોય. આપણે બાલ્યાવસ્થામાં જે મિત્રો સાથે ભણ્યા હોય ને રહ્યા હોય ને, અને એ પછી આપણા લગ્ન થઈ ગયા, જે આપણા ધર્મપત્ની માન સન્માન આપીને આપણે કહેવું પડે, પણ એને સમજાવવું તો પડે ને કે આ મારા મિત્ર છે. એને તો ખબર હોય નહીં. તો ભગવાન કૃષ્ણે સુદામાને તેડી લીધા છે, ચાલવા નથી દીધા, મહેલમાં લઈ જાય છે, પોતાના સિંહાસન ઉપર બેસાડે અને પછી તો સ્નાન ઇત્યાદિ કરાવે છે, ભોજન પ્રસાદ કરાવે છે, પહેરવા માટે સુંદર વસ્ત્રો આપ્યા છે. પણ આ બધો મહેલનો અને આ બધો ઠાઠ જોઈ અને સુદામા પેલી લાકડી સાથે જે એક પોટલી બાંધી છે ને પૌવાની, એ સંતાડીને રાખે છે. એક દિવસ ગયો, પાછા બે મિત્રો બેસે, ગુરુને યાદ કરે, ગુરુ પત્નીને યાદ કરે. બીજે દિવસે પ્રાતકાળનો સમય થાય, ભગવાન પાછા સ્નાન કરાવે અને રૂક્ષ્મણીજીને અષ્ટપટરાણીઓ જલપાન એના મસ્તક ઉપર રેડે અને ભગવાન સ્નાન કરાવીને પાછા નવા વસ્ત્રો ધારણ કરાવે. પાછા બંને મિત્રો ભોજન પ્રસાદ સાથે લે અને પાછા સુદામાને ધીરે કરીને ભગવાન કૃષ્ણ એમ કહે કે કઈ જરૂર હોય તો કહેજો, ઘરે બધા મજામાં છે, ભાભી કેમ છે, એટલે એમ કે બધું આપણે ત્યાં બધું જ છે. તમને સુવર્ણની સાડીઓ છે, એકાદી સાડી લેતા જજો. એકાદ શું તમને 10-15 જે કંઈ તમને અનુકૂળ હોય એમ કરતા સુદામા માગે છે. બાળકો છે, હા બાળકો એનું છે આપણે ત્યાં બધી વ્યવસ્થા, એના આભૂષણો વસ્ત્રો તમને જે અનુકૂળ હોય લઈ જજો. પણ અયા ચક્રવ્રત ધારી છે ને મરું પણ માગવું નહીં જાય. અયા ચક્રવ્રત લઈને બેઠા, પાછા મનને મનાવી લે કે ના ના બધું જ છે, આપણી કૃપાથી બધા જ આશીર્વાદ છે, કઈ તૂટો નથી, બધું લીલા લહેર છે. પણ કૃષ્ણ પરીક્ષા કરે છે દરરોજ. એક દિવસ તો સવારમાં પ્રાતકાલમાં દરરોજ બ્રાહ્મણોને દાન કરતા હતા, ભિક્ષુકોને દાન કરતા હતા, અને સુદામાને લઈને કૃષ્ણ જાય. મોટી લાઈન લાગી છે આ બાજુ ભિક્ષુકોની, અને સન્માન સાથે બ્રાહ્મણો જેને જરૂરિયાત હોય એ બેઠા હોય એને સુવર્ણનું દાન કરે, ભિક્ષુકોને સુવર્ણનું દાન કરે, સોનાનું દાન કરે. અને પછી વધે ને એટલે કૃષ્ણ સુદામાને પૂછે. આમ તો સુદામાના હાથે જ દાન કરાવ્યું 2 દિવસ, પણ પાછું આમ વેચતા એ સોવર્ણના થાળમાં થોડુંક સોનું બચી જાય ને એટલે પાછા કૃષ્ણ સુદામાને કે આટલું થોડું વધ્યું, કોક જો બ્રાહ્મણ મળી જાય ને તો એને બધું આપી દેવું છે. એમ કરતા સુદામો કહે છે કે હું બ્રાહ્મણ છું, મને કંઈક આપો, કે ખરું પણ ધીરે કરીને એમ કે કાલ કોક બ્રાહ્મણ આવશે, એને આપજો ને. મનથી જીતેન્દ્રિય છે, મનથી વિરક્ત છે. સામે આવેલી વસ્તુ કોઈ આપવા માટે તૈયાર થઈ જાય અને છતાંય એમ કે મારે જરૂરિયાત નથી, આ વિરક્તપણું છે. વિરક્તનો હજુ અર્થ કરો, કેવલ ભગવા કપડા, કેવલ તીલા, કેવલ એ વિરક્તપણું નથી. તમારી જરૂરિયાતથી વધારે વસ્તુ તમે તમારી પાસે ન રાખો, આ વિરક્તપણું છે. તમારી જે જીવન જરૂરિયાતો છે એટલી વસ્તુને જ તમે સાચવી નાખો. લોકો તો ખબર નહીં ભેગું જ કરી અને આ માવડ બેનું તો ખાસ. શિયાળો આવે છે, બધું બહુ વસ્ત્રો ભેગા થયા હોય ને તો ક્યારેક એમાંથી 2 વસ્ત્રો કોઈ ઝૂંપડપટ્ટીમાં રહેવા વાળાને આપજો. મારા બાપ દ્વારિકાનો નાથ રાજી થશે, રાજી થશે. અમુકના ઘરે જઈએ ને પધરામણી કરીએ ને લલિતભાઈ, એટલે બધું બતાય કરે, પછી છેલ્લે ઓલું આમ શટર ખોલે. હવે તો એવું સરસ આવે ને શટર આમ ખોલે ત્યારે આપણને એમ થાય કે આને મરવું જ નહીં હોય. જોઈને થાય આમ શટર ખોલે ને આભૂષણો, વસ્ત્રો 50 જોડી તમે જો તો કપડા હોય, ફેશન આવ્યો ત્યારે લીધા હોય અને ફેશન જતી ત્યારે પહેરે. તમે જુઓ તો
જ્યારે જેનો ક્રેઝ હોય ને ત્યારે લીધા હોય, અને હોંશમાં લીધા હોય, આજે પહેરીશ, કાલે પહેરીશ, પરમદી પહેરીશ, ત્યાં તો બધું જતું રહ્યું હોય. ત્યારે પાછા જૂનું થઈ જાય, એક આમ જૂનું થઈ જાય ને પાછું પહેરે એટલે બધા પાછા એમ કે આ તો ફેશન જતી રહી, એટલે એ કહેવાવાળા તો કઈ જતા રહે, પછી ઘરમાં થાય ઉપાધિ. ઘરે આવે, હરખો રોટલો બને નહીં, રોટલી બને નહીં, કારણ કે રોટલી ભારતના નકશા જેવી થાય. હા, શાકમાં તમે જો તો ગંગાજળ હોય, એટલે આપણે પૂછીએ કે આવું કેમ થયું, તો કે નવી ફેશનની સાડી આવી છે, એ અપાવો તો હરખું થાય. બધું છે, પણ ગ્રામ્યમાં હજુ સારું છે, ગામડામાં ગામડું છે. બે જ વસ્ત્રો હોય ગામડાના લોકો પાસે, પણ મર્યાદા કેટલી હતી, કેટલી મર્યાદા, માથા ઉપરથી આમ પડે નહીં. તમે જુઓ તો એટલે શિયાળો, આ ઠંડક આવે છે, થોડુંક થોડુંક આપતું રહેવું, આમાં થોડુંક થોડુંક. અને તમે નહીં આપો તો પરમાત્મા જ્યારે લેશે ત્યારે થપાટ મારીને લઈ લેશે. સાહેબ, તમારી પાસે તમારે ત્યાં સુધી પરમાત્માએ તમારા ભાગ્યમાં લખ્યું, પહેરી લે, ઓઢી લે, એ બધું ત્યાં સુધી લખ્યું છે. જ્યાંથી પરમાત્માને થપાટ મારવી હશે ત્યારે લઈ લે, 1 મિનિટમાં લઈ લેશે તમારી પાસે. અને ત્યારે તમને ભાન થઈ જશે, ને ભાન થઈ જશે ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. બહુ અહમમાં ના રહેવું, બહુ અભિમાનમાં ના રહેવું. પેલી પોટલી પછી સુદામા સંતાડી રાખે છે. પછી એક દિવસ, ટૂંકમાં કથા કહું કે એક દિવસ કૃષ્ણે એને ઝૂંટવી લીધી છે, અને જ્યાં પોટલી ખોલી, એક જ મુઠ્ઠી મોઢામાં મૂકી, ત્યાં તો દરેક ઐશ્વર્ય ભગવાન કૃષ્ણે સુદામાને આપી દીધા છે. બીજી લીધી ત્યાં તો દરેક ભોગો, દરેક સંપત્તિ આપી દીધી. ત્રીજી જ્યાં લીધી ત્યારે અષ્ટપટરાણીને રૂક્ષ્મણીને એમ થયું કે આપણે ગયા, આ કૃષ્ણ આપણને આપી દેશે. એટલે રૂક્ષ્મજી દોડ્યા, ઉભારો પકડી પાડ્યો હાથ. ત્યારે લગ્ન થયા ત્યારે કહ્યું હતું ને કે સુખ દુઃખમાં સાથે રહીશું, એકલા ખાઈશ નહીં, આવું રૂક્ષ્મણીજીએ કીધું છે. સપ્તપદીના ફેરામાં છે. હવે તમે 2 આરોગી એક મારા માટે રાખી દો. એટલે રૂક્ષ્મણીએ અષ્ટપ્રણાન લઈ લીધું. એટલા માટે રૂક્ષ્મણીને ખબર પડી ગઈ કે આ ત્રીજી આરોગ છે ને તો અમને અર્પણ કરી દેશે સુદામાને. અમારા માટે પ્રસાદ રાખો, બાળકો માટે પ્રસાદ રાખો, એમ કરીને પ્રસાદ લઈ લીધો. સુદામાને ખબર ના પડી ને પછી તો બંને મિત્રો સાથે બેસે, વાતચીત કરે. એક સિવાય વિદાયની ઘડી આવી, કૃષ્ણની આંખમાં આંસુ આવ્યા. દ્વારકાનો ધીશ, સુદામાને ખબર ન પડે એમ એ સુવર્ણની દિવાલની પાછળ જઈને રડે છે કે આજ મારો મિત્ર મારી સામેથી ચાલ્યો જશે, એક વિપ્ર બ્રાહ્મણ ચાલ્યો જશે. સુદામાને વિદાય આપી છે. સુદામા ધીરે સુદામાપુરી તરફ આવે છે. ટૂંકમાં કથા ગાઈ છે. જ્યાં સુદામાપુરી પહોંચ્યા, પોતાનું ઝૂંપડું ગોતે છે. પોતાની મઢી કહેવાય ને, મઢી, આપણે તો મઢી કહીએ ને. લલિતભાઈ બહુ દેશી શબ્દો બોલે, મને ગમે બહુ, એ બહુ સરસ બોલે. મઢી ગોતે, મઢી સાહેબ. અને બાવલિયાને તો મઢી જ હોય ને, વિરક્ત ને શું હોય, મઢી જ હોય. વિરક્ત મઢીમાં જ રહે સાહેબ. વિરક્તનું કામ છે મઢીમાં રહેવું, ઝૂંપડામાં રહેવું, કુટિયામાં રહેવું. હવે આપણે અત્યારે જોવી છે કેવી કુટિયાઓ બને છે સાહેબ. સાધુનું કામ છે કુટિયામાં રહીને ભજન કરવું. આપણી વૈદિક પરંપરામાં તો સાધુ કુટિયામાં, એમાં સંન્યાસીને તો ઘાસની કુટિયામાં રહેવાની વાત છે. સંન્યાસીએ તો ઘાસની કુટિયામાં, વિરક્તએ ગાયના છાણથી લેપેલી કુટિયામાં. બધા સનાતનીય પરંપરાના બધા નિયમો છે આપણે ત્યાં. ચાણક્ય નીતિમાં કહ્યું છે આ બધું, સ્મૃતિ ગ્રંથોમાં કહ્યું છે આ બધું. પણ યુગ બદલાયો છે. હવે તો ઊંધું થયું છે સાહેબ. સંસારીઓ ઝૂંપડીઓ બનાવવા માંડ્યા છે, ઝૂંપડા વાળા બધા મહેલ બનાવવા માંડ્યા છે. જો આપણા ફાર્મ હાઉસ તૈયાર થાય ને, એમાં બધા હવે આમ ફાર્મ હાઉસમાં કેવું ગ્રામ્ય શૈલીનું ખાટલા, ઝૂંપડા, આમ એવું બધું બનાવે છે. અને જે ઝૂંપડામાં રહેવા એટલે કે જે સંન્યાસીઓ હતા એ બધા મારા બાપ ક્યાં આ બધું પહોંચશે. સુદામાપુરી પહોંચ્યા છે, અને સુદામાપુરી પહોંચ્યા પોતાની ઝૂંપડી, પોતાની મઢી ગોતે છે.
ત્યાં તો એક બેન સુવર્ણના વસ્ત્રો પહેરીને આભૂષણો પહેરીને નજીક આવ્યા છે, સુદામાને પ્રણામ કરે છે, પગે લાગ્યા છે. સુદામા એને જોયા જ કરે, જોયા જ કરે, જોયા જ કરે. ધીરે કરીને પેલા બેન બોલ્યા, પધારો 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 પધારો, ઘરમાં પધારો, મહેલમાં પધારો. સુદામા ક્યારના વિચાર કરે કે અમને જોયા એવું લાગે છે, અવાજ પરથી આપણા નજીકના હોય એવું લાગે છે, પણ ઓળખાતા નથી. આ છે નજીકના કોઈક વ્યક્તિ, પણ ઓળખાતા નથી. તમે કોણ છો? સુદામા પૂછે. તમે મને ઓળખી નહીં? ના. કોણ છો આપ? ત્યાં તો બે બાળકો આવ્યા છે, સુવર્ણના આભૂષણો પહેરીને અને સુંદર વસ્ત્ર પહેરીને. આમ સરસ. એ આવીને પ્રણામ કરે છે. સુદામા પૂછે કે તમે કોણ છો? તમે અમને ઓળખ્યા નહીં? ના. તમને જોયા પછી એમ લાગે છે કે આમ કે તમને જોયા હોય પણ આમ કઈ સ્મૃતિમાં આવતું નથી. આ તમે અને આ મહેલ બની ગયા છે. અહીંયા મારું એક ઝૂંપડું હતું, મારા પત્ની સુશીલા હતા અને મારા બે બાળકો હતા. એટલે પેલા સુવર્ણથી આભૂષણથી જે પહેરેલા સુંદર વસ્ત્રો પહેરેલા, સોનાના વસ્ત્રો પહેરેલા, એમને કીધું કે હું પોતે સુશીલા છું. દેવી આપ સુશીલા છો? હા હું સુશીલા છું. અને આપણા બે બાળકો છે. દેવી આપણી પાસે તો ખાવા અન્ન હતું નહીં, ધાન્ય હતું નહીં. આપણા બાળકો રાત્રે ભૂખ્યા રડતા રડતા સૂઈ જતા. આપણી પાસે કઈ આ બધું શું? આ બધું હું જોઈ નથી શકતો. આ કેવી રીતે થઈ શકે? કે મને માફ કરજો, તમે જ્યારે દ્વારકાપુરી જવા નીકળ્યા ને, તમે હજુ તો આમ વિદાય લીધી, ત્યાં તો દ્વારકાનો નાથ, 14 બ્રહ્માંડનો નાથ, દ્વારકાધીશ અહીં આવ્યો અને આ બધી એની લીલા છે. અને ત્યાં તો સુદામાની આંખમાંથી આંસુ આવી ગયા છે. દ્વારકા તરફ નજર કરીને, હે ધોળી ધજાવાળા, હે દ્વારકાના નાથ, હે ઠાકોર, ક્યાંય મને છેતરી ગયો તો તું કે રાત અહીંયા પણ કે આપણે લાકડા વીણવા ગયા ને વરસાદ આવ્યો. લોકકથા છે. તે મને ચણા ફૂલથી ખવડાવી દીધા. એ લોકકથા છે, ભાગવતજીમાં નથી લલિતભાઈ. લોકકથા છે. આપણી લોકકથાને સ્વીકારવો આપણો ધર્મ છે. એને ના પાડી શકાય. હે દ્વારકાધીશ, હે કૃપાળુ, હે મિત્ર, હે સખા, હું તને દંડવત પ્રણામ કરું છું. એટલા માટે પ્રણામ કરું છું, મેં માગ્યું નહીં ત્યાં આટલું આપી દીધું. કદાચ તેમાં મેં માગ્યું હોત તો તું મને કેટલું આપી શકે. હે કૃષ્ણ, હે કૃષ્ણ, મારો માગવાનો હક હતો, હું તારો મિત્ર હતો, પણ મેં માગ્યું નહીં ત્યાં આપી દીધું. અને પછી તો એવી કથા છે કે સુદામા મહેલમાં ગયા નથી, બાજુમાં જ કુટિયા બનાવી છે ઘાસની, અને પછી એમાં જ કૃષ્ણ ભજન કરે છે. અને કૃષ્ણ ભજન કરતા કરતા કૃષ્ણમય બન્યા છે.